નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ભારતની મહિલા મોરચાને પ્રમુખની આત્મહત્યામાં આવી ગયો છે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ. તમને જણાવી દઈએ કે સુરત અલથાણ વોર્ડમાં 30 મહિલા મોરચાના પ્રમુખ દીપિકા પટેલે આપઘાત કર્યો હતો. ત્યારે તેને લઈને ઘરમાં દુપટ્ટો વડે આપઘાત કરી લીધો હતો અને શંકા કરતા સિવિલ હોસ્પિટલ ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. ફોરેન્સિક વિભાગમાં પ્રોફેસર રાકેશ મોરી અને તેની ટીમે ફોરેન્સિક પીએમ કર્યું હતું. ત્યારે તમને જણાવી દઈએ કે 34 વર્ષીય દીપિકા બેન કે આ પરિવારમાં 2 દીકરા અને 1 દીકરી અને પતિ ખેતીકામ કરે છે અને તે 30 નંબરના વોર્ડમાં સક્રિય છે. ત્યારે આ સમગ્ર ઘટનાને મામલે જાણવામાં આવ્યું છે કે ભાજપના કાર્યકર્તા હતા અને તે સમાજ સેવક હતા અને સાથે તેને 2 ને 7 કોર્પોરેટર ચિરાગ સોલંકી આવ્યો હતો અને 2 ને 17 ડૉક્ટર આકાશ પટેલ આવ્યા હતા. 2 ને 30 કલાકે ભત્રીજો આવ્યો હતો. પહેલાં માળે દરવાજો લોક હતો. 2 ને 34 ડૉક્ટર સુનિલ આવ્યા હતા. આવી રીતે વાતો કરવામાં આવી રહી છે. ત્યારે હોસ્પિટલ ઇન્ચાર્જ ભરતે કહ્યું છે કે દીપિકાને આપઘાતમાં મૃતક હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને ફોરેન્સિક પીએમમાં આપઘાત જ કર્યો હોવાનું સામે આવ્યું છે. તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરો.